તો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જોઈને સવારના પોરમાં જે ઉઠી આપણે ટેમ્પીમાં બેસી ગયા છીએ. આજે આપણે જવાનું છે જસદણ. જો તમે આપણા કોટડામાં થઈ ગયો ટ્રાફિક. અત્યારમાં ટ્રાફિક તો એક આયલા જ રાખે આખો દી. એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં. આગળ હવે આપણે નીકળશું કોટડાની બહાર હવે અને જસદણ બાજુ રવાના થાવું. ટ્રાફિક એ ક્લિયર થતા જાય જો ધીમે ધીમે. તમને કીધું એમ મને સરપંચ બનાવી નાખો એટલે આપડા ટ્રાફિક થવા જ નથી દેવો. ઉપર ચડી ગઈ ગેસ. નાના માંડવા વટી ગયા છે. કોક આવ્યું લાગે છે તમે આવ્યું લાગે કોક. રમેશ ટીલારાની યાત્રા જઈએ હાલે. એવું વાગવડ થોડા એવું રેડી. રમેશ ટીલારા છે અહીંયા જઈશે. આગળ ઓલી ગાડી માં રમેશ ટીલારા બરોબર. બીજે વાગે યાત્રા જઈ રહી है गाइस काकवड़. आयात की तरह ઠેઠો ઠેઠ લગીને ટ્રાફિક હો પણ. બે દીમાં પહોંચશે અહીંયા 23 તારીખ લગી કાગવડ. હા હાલીને જાય પગયાત્રા. બરોબર. રમેશ ટીલારા કઈક હતું એવું કઈક ફૂલ બંદોબસ્ત. મોટા દડવા વગી ગયા છે. કોરડા કરતા તો આઈના રોડ હારા હે. હાઈવે નીકળે ને ભાઈ. એ વાત બરોબર. 42 ગામનો તાલુકો પણ રોડ સારા નથી. એનું શું કરવું તો? ગામનો તાલુકો હા આપણો ગૌરવ તમને તને જ રાખવો છે આપણે. આ સરપંચ બનવું જ છે. બહાર છે થોડીક ઉંમર નાની પડે એટલે. હા ના હજી 19 થયા. રિક્ષા જો કેટલો ટાઈમ પછી જોવા મળી રિક્ષા. અટકોટ પોગી ગયા બસ સ્ટેન્ડ. આ રિક્ષા જો કેટલો ટાઈમ પછી જોવા મળી. પેલા ગોંડલ જાતા और મામા ઘર બાજુ ત્યારે જોવા મળતી આ રિક્ષા. છકડો રિક્ષા બનાવેલી. હવે તો કે દેખાતી નથી. અમાર કોરડામાં નથી આવી ક્યાંય છકડો બનાવેલી. જસદણમાં પોગી ગઈ જો તમે. જસદણ નો પુલ આ જસદણ નો પુલ છે. બસ સ્ટેન્ડ નહીં બધે પાછળ રહી ગયો. પોગી ગયા ચાકી લેવા આવ્યા છે.
કારખાનું બહુ મોટું અહીંયા ના વાડીએ છે. ટાંકી લઈ લેવો, તમારે ટાંકી બાકી લેવી હોય તો આવી જજો. જસદણ સ્પેશિયલ તકો ખાવા આવ્યો છે અહીંયા. ટાંકી લેવા આવ્યો છે અને અહીંયા કારખાનું છે, બાયરો બાર કારખાનું છે. જસદણ ગામની બાયરો બાર જોઈ લ્યો. પ્રોપર બધું અહીંયા જ કામ થાય છે. અહીંયા વાડી છે બાજુમાં મસ્ત એવી, ઘરે છે અહીંયા ના બનાવતા છે. અહીંથી ના અહીંયા કારખાના જેવું જ છે. કેમ હો બાકી લોકેશન એક અટા ઝાડો અને મસ્ત બધું. આગળ વાડી હું તમને દેખાડું. જો કટા કઈ ટાંકી લેવાનું કામકાજ ચાલુ થઈ ગયું. જો આમથી ભરે છે પાણી છે, મશીન છે. જો પાઇપ નેટ છે ને કાઢ નાખે પાઇપ મળતો ટીપ રહી ગઈ છે. કવા જવું આપણે ઘરે બાજુ. પાણી પીવા ઉભા રહી ગયા. જો ચા પાણી પી લીધું. ઉભા એક પાઇપ ની રાહ છે. આજે આપણે વાડીએ જઈએ નથી કેમ કે ત્યાં રાતે હોવાનું હતું. ભાઈ હવાના પોરમાં તો આપણે ઉઠીને ડાયરેક્ટ કામકાજ હતું, કામકાજમાં જ વયા ગયા હતા. એટલે ફોન બે તો નહીં ટકાના પણ ઉપાડ્યા હા નહીં થાય. એટલે હા વાંધો નહીં, હમણાં જઈને પછી ડાયરેક્ટ ત્યાં મોટું દેખાડવા જવું જોવા. ફોન તો આવ્યો હતો એને. સારું હાલો તમે બની જાવ લોક. આપણે પડી ગયો રાહ જોઈ ભાઈ. બસ નાસ્તો કરવો બે ગયા, થોડો ઘણો નાસ્તો કરી લેવો પછી પાછો મળી. આપણે તો નાસ્તો કરી લીધો પણ ગાડી થઈ ગઈ હતી ભૂખી. એટલે જો એને સીએનજી પૂરો આવી ગઈ. સીએનજી પુરાય છે. અહીંથી ડાયરેક્ટ જવાનો કોરડા ખાંગાને. નાસ્તો તો 2-3 વાર પાછો નાસ્તો કર્યો એટલે ભૂખ લાગી હતી. એટલે પછી સીએનજી પુરાવાનો તો સીએનજી આવી ગઈ. આ પેટ્રોલ પંપ છે, પેટ્રોલ ડીઝલ ને બધું નખાય છે. એ તો પછી તમને બધી ખબર રહી છે. પછી અહીંથી ડાયરેક્ટ કોરડા નીકળશું. સારું હાલો તમે બની જાવ લોક. સીએનજી પુરાવી અને નીકળી ગઈ. લોકેશન જોવો ખાલી તમે, કેવા મસ્ત વાદળા કઈ કટક. મને ઘોડા પગુ આવ્યો અહીં ગઈશ. ઘોડામાં થઈ ગયા એન્ટર. ઉગી ગયા કોરડામાં એન્ટર થઈ ગયા. પછી જવું ઘર બાજુ. ખટારા તો હાલતા જ રહેતા હોય કોટડામાં. ટ્રાફિક જામ, આવો ઘડીક ઉભું રહી જવાનું. સારું હાલો થોડી વાર પછી પાછો મળી. કોટડામાં તો ભોગી ગયા ચોકમાં. જો આપણે જવું આપણા ઘરે.
જમી લઈએ હવે ગાઈસ. પછી બપોર કઈ નવરા હતા ને એટલે જો આપણા ટક્કુભા બનના એક આ ભૈયું ને હજી અમારો જઈલો એક બાકી છે. ના જો સામાન ની આખી કોથળી ભરી લીધી છે અને હવે જવાના ડાયરેક્ટ વાડીએ જઈને પ્રોગ્રામ કરવાના છે. એટલે તમે બની રહેજો બ્લોગમાં. અહીંયા પોગી ગયા ગાઈસ. જો સામાન બામાન થાંભળે બામળે ધોવું હું હો અને આપણો અસિસ્ટન્ટ ટકો હ એ ન હોય ત્યાં લગીને આપણે ઉકલે નહીં કામ. હું ટૂંકમાં આ ભાઈઓ અમને જ કામકાજ કરે છે અને બનાવવાનો હું સ્પેશિયલ હો. તમારે બનાવી હોય તો મને કોન્ટેક્ટ કરજો. ના પછી પાછા સુઈ જવું કાલની જેમ પાછા અહીંયા સુઈ જવાનું. તો ઠામડા કાઢો સારું હાલો હવે કામકાજ થોડુંક પતાવી દે. ચાલુ કરી દીધું હવે બનાવવાનું. જો સામાન થોડો ઘણો હજી ઘટ્યો હતો એટલે ઘરે મોકલા જઈલાને એને. આ લીંબુ માંથી તોડી લ્યો લીંબોડી માંથી. જાઓ ચૂલે જમવાનું બનાવી નાખ્યું જો તમે. શેફ આપણે પોતે ही બનાવવા વાળા. આજે તો ઘર હટું લઈ જવાની છે બિરયાની. આપડા ટકુભા આપણે 50% કામ કરવા વાળા હે. જયું બાજુ બીજા 2-3 જણા આવ્યા ચૂલે લ્યો ભાત લઈ લીધા હે. ટકુભા બના ગયા અંદર કોઈ છે નહીં એટલે આપણે બનાવી નાખી પછી પાછા મળી. બાજુ જો અહીંયા અમારા જયુભા ઉંબાળ કરે છે 1 નંબર. એક બાજુ જો આ પાપડ નું ચાલે છે. હમણાં થોડી વારમાં બની જાય ખાવા બેવાનું. પાપડ શેકો બી હા ભાઈ અમારા ઉંબાર કરે છે અને આપણે બિરયાની હવે મૂકી દીધી છે એટલે આપણે હવે ફ્રી હી. હવે આપણે વિડીયો એડિટિંગ કરી નાખી ત્યાં લગીનમાં બફાઈ જાય. હા ગૌભાને બિરયાની જ બનાવતા આવડે. ઉંબાળ કરતા આવડતું હે નહીં. ઈ તો તમે હો પછી ક્યાં ઉપાધિ છે આપણે સેફ રાખી દી ઊભી રાખવાની. ઈ તો ટકાએ રાખી હતી મેં નહોતી રાખી. હવે જો ઉંબાળ હરખો થયો. આઈશા હાલો જવા દો તમે યાર પછી વાતે અમને કહી દો ને યાર. હારો હાલો તમારે નવો જોરાણો ઈ ભાઈને દેખાડ્યો તમે. અમાર ભયુભાઈ કેટલું કામ કરે. ભયુભાઈ બહુ ઠામડા થયા કા. હા ભયુભાઈ કામ કરે બીજા તો આરા વધારે નથી બોલું મારા. કાઈ વાંધો નહીં હાલો તમે બની રહેજો બ્લોગમાં. બે ગયા હી જો કોકની મસ્ત મજાની બનાવી નાખી આપણે. અને આજો બધા બેહો ગયા ખાવા. કેમ બની ટકુભા બનના 1 નંબર. ઘર પૂરતી વધે એવું લાગતું નથી. હવે પેલા ખાઈ લે પછી મળી પાછા. ગાઈસ જો ભયું હને એને ઠામડો તો બેહાડી દીધો આપણે. આ એટલી વૈધી છે એટલે કૂતરાના ભાગની છે અને આ જો ઠામડા ધોવાય છે અને આપણે ઉભા લઈ લઈએ શૂટ. કેમ તો આપણે એટલી જ તસ્તી લેવાની હોય બનાવવાની બાકી તો બધાય લઈ. વાડિયાથી તો આવી ગયા હતા અને વાગી ગયા છે 12. એટલે હવે કાલે મળીએ ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ કાલના